આપઘાત, હત્યા, હની ટ્રેપ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ સતત વધી રહી છે. સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે ત્યારે આપઘાત, હની ટ્રેપ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. ફરી નવો કયો કિસ્સો આવ્યો પ્રકાશમાં, આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝ પર હું છું આપની સાથે જાસ્મીન. રીબડાના અમિત દામજીભાઈ ખૂટ નામના યુવકે આત્મહત્યા કરી છે. સગીરાએ અમિત ખૂટ નામના યુવાને બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો હતો. યાજ્ઞિક રોડ પર કેફી પીણું પીવડાવી ગોંડલ રોડ પર અવાવરું સ્થળે લઈ જઈ બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. રાજકોટ પોલીસે સગીરાની ફરિયાદને લઈ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસ પહેલા જ અમિત ખૂટે પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. મૃતક અમિત ખૂટે વાડી નજીક આવેલા નાલા પાસે લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી છે. લીમડાના ઝાડ પાસે મૃતકના ચપ્પલ તેમજ ડાળી પર 2 પ્લાસ્ટિકની થેલી પણ જોવા મળી હતી. મૃતકના ખિસ્સામાંથી એક પાકીટ અને 3 જેટલા કાગળો મળી આવ્યા છે. કાગળમાં ઘરના ફોન નંબર અને કોઈને હેરાન કરતા નહીંનું લખાણ હોવાનું સામે આવ્યું છે. ગોંડલ તાલુકા ઇન્ચાર્જ PI AC ડામોર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાની જાણ FSLની ટીમને પણ કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. ગોંડલ અમિત ખૂટ આત્મહત્યા મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગત ધારાસભાની ચૂંટણી સમયે મૃતક યુવક અમિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના સમર્થનમાં હતો. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રીબડાના ગોવિંદભાઈ સગપરિયાએ અનિરુદ્ધસિંહ જાડેજા સામે આક્ષેપ કર્યા હતા. ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજાનું કાવતરું હોવાનું સગપરિયાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા છે. શું આક્ષેપો ગોવિંદ સગપરિયાએ લગાવ્યા છે, ચાલો જોઈએ. મારું નામ ગોવિંદભાઈ સગપરિયા, રીબડા ગામ. મારા શેઢાની જ વાડી છે. જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને, આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું, અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો. આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે. વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે. અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે. આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે. અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત. આ એ છેલ્લી કક્ષાના અનિરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે. આરોપ લગાવ્યો છે દુષ્કર્મ હાવ ખોટું છે. ઊભું કરેલું એનું કાવતરું છે. કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય, બધું આ બધી એની ગોઠવેલી છે ને. છોકરીઓ બધી આની જ છે, અનુની. અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે. આ મા પાપી છે, અને કુદરત સજા આપશે જ. આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી. આને જે મરાવાનો છે આનું ના જ ધંધા છે, અને એ પાપ એને ભોગવવું જ પડશે. કુદરત એને છોડશે જ ને. અને છોકરીઓ છે ને, આને પૈસા દઈને ઊભી કરેલી છે. છોકરીઓ નામ નથી આપતી, અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ આવું થઈ જાય. આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને. એને ભોગવવું જ પડે. આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે. એમાં કોઈ નહીં છૂટી શકે. સાહેબ જવાથી નીચે ઉતરવાય, અહીંથી ઉતરી જાય, ઓલી પરથી ઉતરે.
ત્યારે સમગ્ર ઘટના અંગે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આ ઘટનામાં અનેક રહસ્યમય વળાંક પણ સામે આવ્યા છે. ત્યારે આરોપીએ સુગુનાની શરમના લીધે આ પગલું ભર્યું હશે કે આ કેસમાં કોઈ અન્ય રહસ્ય છુપાયેલું છે. ત્યારે હવે પોલીસ તપાસમાં શું તથ્ય બહાર આવે છે તે જોવાનું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.